નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ કલ્પના સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારો, ગટર સમસ્યાઓ અને સફાઈ કામગીરીના તાત્કાલિક નિરાકરણ અર્થે મેયર તથા કમિશનર દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આજરોજ તારીખ 14 જુલાઈને મંગળવારના રોજ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરના પૂર સ્થિતિ બાદ સર્જાયેલા વોટર લોગિંગ અને પૂરગ્રસ્ત એટલે કે ફ્લડ ઇફેક્ટિવ વિસ્તારની સઘન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. પૂરના કારણે જાહેર જનતાને ભોગવી પડેલી હાલાકીને ધ્યાનમાં રાખીને બંને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પર જ સ્પષ્ટ અને કડક તાકીદ કરી હતી કે પ્રજાની સુખાકારીમાં કોઈપણ પ્રકારની વહીવટી બેદરકારી કે ઢીલાસ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. મુલાકાતની શરૂઆત શહેરના સૌથી વધુ પ્રભાવિત અને 8 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થઈ ગયેલા બંદર રોડ વિસ્તારથી કરવામાં આવી હતી. અહીં ડમ્પિંગ સાઇટ અને જૈવિક SMW પ્રોસેસિંગ પ્લાન્ટ એટલે કે ખાતર સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વરસાદને કારણે ભીના થઈ ગયેલા ખાતરનું યોગ્ય અને ત્વરિત પ્રોસેસિંગ કરવી કમિશનરે આકરા શબ્દોમાં સૂચના આપી હતી કે અગાઉ MRF સેન્ટરમાં પણ સફાઈની કામગીરીમાં કોઈપણ વિલંબ કર્યા વિના સત્વરે યુદ્ધના ધોરણે સફાઈ પૂર્ણ કરવા વહીવટીતંત્રને કડક આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંદર રોડ ખોપડીચાલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને તેઓએ પદાધિકારીઓને સ્થાનિક લોકોની ડ્રેનેજ સમસ્યા અંગેના ઉગ્ર રજૂઆતો સાંભળી હતી. નીલમ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પણ ડ્રેનેજના પાણી અને રોડ લેવલની ખામીઓ બાબતે સ્થાનિકોએ કરેલી રજૂઆતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી હતી. મેયર અને કમિશનરે આ સમસ્યાને વાચા આપવા ગટર લાઇનના પ્રશ્નોનું તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે વિભાગીય અધિકારીઓને સખત શબ્દોમાં આદેશ કર્યો હતો અને જો કામગીરી ચૂક થશે તો દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ પ્રસંગે નવસારીના મેયર અશોક ધોરાજીયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આપણે ત્યાં જે વધારે વરસાદ પડ્યો અને નીચાણવાળો વિસ્તાર એટલે રાયચંદ રોડ છે, અહીંયા લેવલ બહુ આજુબાજુ કરતાં નીચું હતું ને પાણી ભરાયું હતું. સાથે સાથે ડ્રેનેજના પાણી પણ બહાર નીકળતા હતા ને આ લોકોની ફરિયાદ હતી કે એક વખત અમારી ત્યાં મુલાકાત કરો ને. આજે કમિશનર સાહેબ સાથે આખી ટીમ કોર્પોરેશનની આનું કાયમી સોલ્યુશન આવે એના માટે અમે લોકો આવ્યા છીએ અને સર્વે કરીને આ ડ્રેનેજનો જે પ્રશ્ન છે એ સોસાયટીવાળાની સાથે સહમતિ કર્યા પછી કાયમી નિકાલ આવે એવો યોગ્ય નિર્ણય લઈશું. કયા કયા એરિયામાં વિઝિટ કરી છે ફ્લડ ઇફેક્ટેડ? આમ તો રોજે જ વિઝિટ હોય છે. આજે અમે સવારે ડમ્પિંગ સાઇટ પર ગયા હતા, ત્યાર પછી અહીંયા પાછળ તાસ્કરનગર થઈને શેઠજી વકીલની આપણી ખોપડીની ચાલમાં ગયા હતા અને હમણાં ગરનાળામાં જે પાણી ભરાયું હતું એમાં જે કંઈ મોટર બોટરની વ્યવસ્થા વધારવી પડે કે કેમ એ માટે વિઝિટ કરીને હવે અમે શાકભાજી માર્કેટની દુકાનોમાં જે પાણી ભરાયું હતું ત્યાં જઈશું. રોજે રોજ નવા વિસ્તારમાં જ્યાંથી લોકો બોલાવે અને ફરિયાદ હોય ત્યાં અમે રૂબરૂ સ્થળ પર કમિશનર સાહેબ સાથે ને આખી ટીમ સાથે જઈને જે કંઈ કરવું પડે એમાં સૂચના આપીને કરવાનું શરૂ કર્યું છે. આજે રેલ આવી છે સર, એના પરથી બોટપાટ લઈને ભવિષ્ય માટે શું આયોજન થશે? રેલવાળો વિસ્તાર તો આપણો છે જ, પણ આ વખતે એવું બન્યું કે 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો ને અમે તમામ વિસ્તારના અમારા કોર્પોરેટરો, અમારા મ્યુનિસિપાલિટીના એન્જિનિયરો, કર્મચારીઓ બધાને કહ્યું હતું કે જે તે વિસ્તારમાં આટલો વરસાદ પડ્યો છે ત્યારે એકવાર વિડીયો લઈ લેવો જોઈએ ને અમે વિડીયો કલેક્ટ કરીશું બધા જે વિસ્તારમાં આટલું પાણી ભરાયું છે. અને કમિશનર સાહેબે ગઈકાલે એક એજન્સીઓ પણ બોલાવી હતી કે આવનારું ભવિષ્ય આપણું એન્જિનિયરોની પાસે સર્વે કરાવીને ડ્રેનેજ લાઈનને વરસાદી લાઈનો નવેસરથી આપણે કઈ રીતે નાખીએ તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એમનું પણ કમિશનર દ્વારા કામ ચાલુ થઈ ગયું છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો નવસારીના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય શું કહે છે, આવો સાંભળીએ. અઠવાડિયે જે પાણી ભરાયેલા હતા એ એરિયાની 2-3 દિવસની મુલાકાત લેવામાં આવે છે અને એ મુલાકાત દરમિયાન ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એ એરિયાની અંદર પરમનન્ટ પ્લાનિંગ કરી અને નેક્સ્ટ યર પાણી ન ભરાય એ માટે આજે વિઝિટ લેવામાં આવેલી અને એ વિઝિટ દરમિયાન જ્યાં ડ્રેનેજ કનેક્શન છે, વોટર લોગિંગના એરિયા છે, સ્ટોર્મ વોટર નાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ કરી અને આપણા આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ દ્વારા ટેન્ડર વ્યવસ્થિત બનાવી અને નેક્સ્ટ યર આ પ્રકારની પરિસ્થિતિ ન નિર્માણ થાય
એ માટેનું આજે આયોજન માટેનું વિઝિટ હતી અને વિઝિટમાં અમે આયોજન કરવામાં આવેલું છે. એ સિવાય આ પાછળ શાક માર્કેટના એરિયામાં પણ જે પાણી ભરાય છે એ વસ્તુ પણ જોવામાં આવેલી છે. તેમાં ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન જે ચોકઅપ થાય છે એનું પણ આજે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નવેસરથી એનું આયોજન થાય એ પ્રકારનું બધાને કન્સર્ન એન્જિનિયર્સ અને એને સૂચના આપવામાં આવેલી છે. અને આ જે માર્કેટની પાછળ જે છે લારી એ પણ જે આપણું નવું રંગ વિહારની અંદર માર્કેટ બને છે ત્યાં શિફ્ટ કરાય અને અંદર જે માર્કેટ છે એની અંદર પણ લોકો શિફ્ટ થાય એ પ્રકારનું પણ આપણે આજે વિચાર્યું છે અને એ પ્રકારે એનો અમલ થાય એનો નિર્ણય કરવામાં આવેલ છે. ત્યારબાદ આ મુલાકાત બાદ તેઓ શાહ ડેરી, પ્રકાશ ટોકીઝ રોડ અને રિંગ રોડની પણ સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના મોટા અને માથાનો દુખાવો, રેલવે ગરનાળામાં જે પાણી ભરાઈ જવાની સ્થિતિ થાય છે તેના નિરાકરણ માટે પણ ખાસ એક્શન પ્લાન બનાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યા હતા. અંતમાં પદાધિકારીઓનો કાફલો દુધાતેરો શાકભાજી માર્કેટ પાછળના વિસ્તારમાં જ્યાં જમા થયેલા વરસાદી પાણીના નિકાલ માટે સફાઈ વ્યવસ્થાની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. અહીં ગંદકી અને વોટર લોગિંગની સ્થિતિ જોઈને કમિશનરે સફાઈ કર્મીઓ અને સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો હતો અને વધુમાં ભવિષ્યમાં પણ આવી સમસ્યાઓ ટાળવા અને ટ્રાફિક તથા સ્વચ્છતાના હિતમાં શાકભાજી માર્કેટને રંગવિહાર ખાતે શિફ્ટ કરવા બાબતે પણ સ્થળ તપાસ કરી જરૂરી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. तो आज प्रकार नवा समाचार માટે જોતા રહો સાયકલ હાઉસ સંચાલિત झटपट न्यूज़ અને नवसारी लाइव। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।